નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મતદાર ગણતરી અને મતદાર યાદી સુધારણા માટે જે છે તે એક અત્યારે ફોર્મ ચાલી રહ્યું છે। જે ફોર્મ જે છે તમારે ભરવાનું રહેશે। BLO દ્વારા તમને આ ફોર્મ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવશે। તો તમે હવે આ ફોર્મ કઈ રીતે ભરી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને જેમને નવું છે 2002 ની મતદાર યાદી પહેલાના છે, 2002 ની મતદાર યાદી પછીના છે, 2002 ની મતદાર યાદીમાં નામ નથી તો એમને શું પ્રોસેસ કરવાની રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝેક્ટ ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ અને સંપૂર્ણ ડિટેલ જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌ પ્રથમ તમે SRIમાં મતદાર આ ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મનો નમૂનો છે, જે ફોર્મ તમારે જે છે તે ભરવાનું રહેશે। હવે તમારે આ ફોર્મ કેવી રીતે ભરવું, તો આ નમૂનાનું ફોર્મ તમે અહીં જોઈ શકો છો। સૌથી પહેલા તમારે જે છે મતદારનું નામ અહીંયા આપેલું હશે, ત્યારબાદ તમારી વિધાનસભાની જે ડિટેલ હોય એ અહીંયા તમને જોવા મળી જશે, વિધાનસભા અથવા લોકસભાની। એના પછી ત્રીજું જે છે અહીંયા તમને QR જોવા મળી રહેશે। ત્યારબાદ અહીંયા તમારો ફોટો જે હોય એ અહીંયા તમને જોવા મળી રહેશે। જો તમારે આ ફોટાની અંદર અપડેટ કરાવવું હોય તો તમે અત્યારે જે છે હાલનો ફોટો અહીંયા જે છે તે તમારે ચોંટાડવાનો રહેશે। સૌથી પહેલું સ્ટેપ તમારું આ છે કે તમે હાલનો ફોટો જે છે તે અહીંયા ચોંટાડો। ત્યાર પછી આગળનું ફોર્મ જે છે એની અંદર તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, તો તમારે આગળના ફોર્મની અંદર જે છે જન્મ તારીખ, તો તમારી જન્મ તારીખ જે છે તે અહીંયા લખવાની રહેશે। સૌથી પહેલા દિવસ, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ વર્ષ। તો તમારી જન્મ તારીખ હોય 1/7 એટલે 7 જુલાઈ અને 2001 હોય તો તમારે આ પ્રમાણે જે છે તે લખવાની રહેશે। અમુકમાં જે છે તે પહેલા મંથ હોય છે પછી ડેટ હોય છે, પરંતુ આ અંદર તમારે જે છે તે પહેલા તારીખ લખવાની છે અહીંયા, પછી મહિનો અને પછી તમારું વર્ષ લખવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ જે છે વૈકલ્પિક છે, તમારો આધાર કાર્ડ હોય તો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખી દેવાનો રહેશે। આ વૈકલ્પિક છે, તમે નહીં લખો તો પણ ચાલશે, પરંતુ જ્યાં સુધી લખેલું છે ત્યાં સુધી સારું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર તમારે એ લખી દેવાનો રહેશે। પિતા વાલીનું નામ, તો અહીંયા તમારે પિતા કે વાલીનું નામ જ લખવાનું રહેશે। જે મેરિડ મહિલાઓ છે એમને પણ પોતાના પિતા કે વાલીનું જ નામ લખવાનું રહેશે। પતિનું નામ અહીંયા લખવાનું રહેતું નથી। પતિનું નામ જે છે નીચે જે છે તે આપેલું છે ત્યાં લખવાનું રહેશે। અહીંયા તમારા વાલીનું જ તમારે નામ લખવાનું રહે છે। ત્યારબાદ પિતા વાલી મતદારનો ઓળખ નંબર હોય તો તમારે લખી દેવાનું રહે છે। જે ચૂંટણી કાર્ડનો નંબર હોય તમારા પિતાનો એ તમારી જોડે હોય તો તમે અહીંયા લખી શકો છો। ત્યારબાદ માતાનું નામ જે છે તમારે એ લખવાનું રહેશે। અહીં તમારે માતાનું નામ ફરજિયાત લખવું પડશે। માતાનો મતદાર ઓળખ નંબર એટલે તમારું માતાનો જે ચૂંટણી કાર્ડ હોય એનો નંબર એ તમારે લખવાનો રહેશે। ત્યારબાદ જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો જે વિવાહિત મહિલાઓ છે એમને અહીંયા પોતાના પતિનું નામ લખવાનું રહેશે। જે અપરિણિત છે એમને અહીંયા કંઈ જ લખવાનું રહેતું નથી। જીવનસાથીનો મતદાર ઓળખ નંબર હોય તો એ તમારે અહીંયા લખી દેવાનો રહે છે। આ બેઝિક ડિટેલ્સ છે જે તમારે સૌથી પહેલાં પૂર્ણ કરવાની રહે છે। આ ડિટેલ પૂર્ણ થાય ત્યારબાદ અહીંયા તમને 2 બોક્સ જોવા મળી રહ્યા હશે। છેલ્લા SRIમાં મતદારની યાદીમાં મતદારની વિગતો હોય, જે સંબંધનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગતો। તો આની અંદર તમારે શું ભરવાનું રહેશે, તો 2002ની મતદારની યાદી મુજબ જો તમારું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તમારે જે છે તે આ ડિટેલ ભરવાની રહેશે। અને જો તમારું 2002ની મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો તમારે અહીંયા જે ડિટેલ જે છે તે ભરવાની રહે છે। 2002ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી એની પણ ચર્ચા જે છે તે આજના વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો 2002ની મતદાર યાદી મુજબ અહીંયા તમારે ડિટેલ નાખવાની રહેશે। સૌ પ્રથમ જે છે કે મતદારનું નામ એટલે તમારું મતદારનું નામ એની અંદર હોય તો તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું રહેશે। મતદાર ઓળખ નંબર તમારો જે છે વર્ષ 2002ની અંદર મતદારને ઓળખનો જે નંબર હતો તે તમારે એ નાખી દેવાનું રહેશે। સંબંધીનું નામ તો તમારે પિતા કે જે પણ હોય તે લખી દેવાનું રહેશે। સંબંધ, તમારો સંબંધ શું છે એ લખવાનું રહેશે અને તમારું પિતાનું નામ જે છે તે લખવાનું રહે છે। તમારો જિલ્લો કયો છે તે અહીંયા લખવાનું રહે છે। આની અંદર મતદારનું નામ મીન્સ હોઈ શકે છે કે પટેલ, રાહુલ, તો આવી રીતે રાહુલ લખવાનું રહેશે। અને નીચે જે છે તે સંબંધીનું નામ એટલે અહીંયા એના પિતાનું નામ આવશે અને એમનો સંબંધ શું છે તો અહીંયા પિતા। ત્યારબાદ જિલ્લો રહેશે, રાજ્યનું નામ જે છે તે અહીંયા લખી દેવાનું રહેશે। વિધાનસભા મત વિભાગનું નામ શું છે તે અહીંયા લખી દેવાનું રહે છે। ત્યારબાદ વિધાનસભા મત વિભાગનો નંબર જે છે તે લખવાનો, ભાગ નંબર લખવાનો અને અનુક્રમ નંબર લખવાનો રહે છે। 2002ની મતદાર યાદી પ્રમાણે તમારે બધી ડિટેલ નાખવાની રહે છે। અને જો તમારું નામ જે આપણે વાત કરી કે પટેલ રાહુલ, તો એની આની અંદર ઇન્ફોર્મેશન નથી 2002ની મતદાર યાદીમાં, તો એમને શું કરવાનું છે, તો એમને જે છે તે આ ડિટેલ જે છે તે નાખવાની રહે છે।
આની અંદર શું છે કે એમના પિતા વાલીનું નામ જો અથવા દાદા દાદીનું જેનું પણ નામ હોય એની ડિટેલ બધી અહીંયા નાખવાની રહે છે. ધારો કે તમે નામમાં તમારા પિતાનું નામ નાખ્યું છે તો એમનો મતદાર ઓળખ નંબર અહીંયા નાખવાનો રહેશે. ત્યારબાદ સંબંધીનું નામ એટલે એમના પિતાનું નામ અહીંયા નાખવાનું રહેશે અને સંબંધ શું છે પિતા એવી રીતે રાખવાનું રહેશે. ત્યારબાદ જિલ્લો કયો છે એ નાખી દેવાનું રહે છે, રાજ્યનું નામ નાખી દેવાનું રહે છે. આ પ્રમાણે જ ઇન્ફોર્મેશન ભરવાની છે, પરંતુ અહીંયા તમારી ભરવાની છે. અને જો તમારું ના હોય અહીંયા તો તમારે અહીંયા ડિટેલ તમારા વાલી જે પણ માતા પિતા કે દાદા દાદી હોય એમની ઇન્ફોર્મેશન અહીંયા નાખવાની રહે છે. અહીંયા લખેલું છે કે વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો માતા કે પિતા અથવા દાદા કે દાદીની વિગતો અહીં લખવાની રહેશે. ત્યારબાદ જે છે આટલી ડિટેલ પૂર્ણ થાય પછી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધી ઉપરોક્ત ડિટેલ્સ જે છે તે આપવામાં આવી છે, તો તમારે તે વાંચી લેવાની રહે છે. આમાં જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ વાંચ્યા બાદ તમારે અહીં મતદારે સહી કરવી ફરજિયાત છે, તો અહીંયા મતદારે સહી કરી દેવાની રહે છે. મતદાર પ્રમાણે જે પણ સહી હોય તો એ કરી દેવાની રહે છે. જેમને સહી કરતા નથી આવડતું, નિરક્ષર હોય તો અહીંયા અંગૂઠાનું નિશાન તમારે જે છે તે છાપવાનું રહે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જો આપનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તો મતદાર તેમના માતા પિતા અથવા દાદા દાદીના આ ફોર્મની પાછળ આપેલ દસ્તાવેજોની યાદી પૈકી કોઈ પણ એક દસ્તાવેજ જે છે પ્રમાણે નકલ જોડવાની રહેશે. તમારું નામ ના હોય તો નકલ જોડવાની રહેશે. ત્યારબાદ 2002ની મતદાર યાદીમાં નામ છે કે નહીં એ શોધવા માટે તમારે એ સ્કેન કરી લેવાનું રહે છે, જેથી તમારી PDF જે છે તે ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ SRIમાં કોણ પુરાવા આપવાના રહેશે? કોને પુરાવા આપવાના રહેશે? તો ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય, 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો તેવા મતદારોને કોઈ પુરાવો નથી આપવાનો રહેતો. ઉંમર 38 વર્ષ કે તેથી વધુ હોય, 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો 12 માન્ય પુરાવામાંથી મતદારે પોતાનો એક પુરાવો આપવાનો રહે છે. 12 કયા માન્ય પુરાવા છે એની પણ ચર્ચા જે છે આપણે કરવાના છીએ. ત્યારબાદ 1/7/98 થી લઈ 2/12/2004 વચ્ચે જન્મેલા હોય, મતદાર માતા પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેવા મતદારોએ પણ 12 સામાન્ય પુરાવામાંથી એક પુરાવો આપવાનો રહે છે. ત્યારબાદ 1/7/98 થી લઈ 2/12/2004ની વચ્ચે જન્મેલા હોય, મતદાર માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો મતદારો પોતાનો એક તેના માતા અથવા પિતાનો માન્ય 12 પુરાવામાંથી એક એમ કુલ 2 પુરાવા આપવાના રહે છે. ત્યારબાદ 2/12/2004 પછી જન્મેલા મતદાર તેના માતા પિતાનું બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તેવા મતદારોએ શું કરવાનું રહેશે? તો 12 માન્ય પુરાવામાંથી એક પુરાવો આપવાનો રહેશે. પછી 2/12/2004 અને પછી જન્મેલા મતદાર તેના માતા પિતા બંનેનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેવા મતદારો પોતાનો એક પ્લસ તેના માતા અને પિતાનો માન્ય 12 પુરાવામાંથી એક એમ કુલ 3 પુરાવા જે છે તે આપવાના રહે છે. હવે SRI માટે જે છે નીચે મુજબના માન્ય પુરાવા રહેશે, તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા PSUના કોઈ પણ નિયમિત કર્મચારી પેન્શનરને જારી કરાયેલા ઓળખ કાર્ડ અથવા પેન્શન ચૂકવણીનો ઓર્ડર. 1 જુલાઈ 1987 પહેલા સરકાર, સ્થાનિક સંસ્થા, બેંક, પોસ્ટ ઓફિસ, LIC, PSU દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર, દસ્તાવેજ. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ એટલે પ્રમાણપત્ર, પાસપોર્ટ LC કહી શકાય છે. માન્યતા પ્રાપ્ત બોર્ડ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન શૈક્ષણિક પ્રમાણપત્ર, રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, વન અધિકારી પ્રમાણપત્ર, OBC, SC, ST અથવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર, રાજ્ય સ્થાનિક સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું કુટુંબ રજિસ્ટર, સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવણીનું પ્રમાણપત્ર, આધાર માટે તારીખ જે છે 9/9/2025ના પત્ર 23/2025 ERS VOL2 દ્વારા જારી કરાયેલ કમિશનના નિર્દેશો લાગુ પડશે. તો આમાંથી કોઈ પણ પ્રમાણપત્ર હોય તો જે છે તે એલિજિબલ રહેશે. તો તમને મોસ્ટલી ખબર પડી ગઈ છે કે આ ફોર્મ કેવી રીતે ભરવું. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચોક્કસથી શેર કરી દેજો, જેથી બીજાને પણ જે છે તે માહિતી મળી રહે. અને જો ચેનલ પર નવા હોય તો આવી તમામ સરકાર રિલેટેડ માહિતી લેવા માટે ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.